ગાંધીધામથી મોરબી તરફ જઈ રહેલું એલપીજી ગેસ ભરેલું ટેન્કર અચાનક પલટી જતાં તેમાં આગ ભડકી ઉઠી હતી। કચ્છના સુરજબારી હાઈવે ઉપર આજે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જ્યારે ગાંધીધામથી મોરબી તરફ જઈ રહેલું એલપીજી ગેસ ભરેલું ટેન્કર અચાનક પલટી જતાં તેમાં આગ ભડકી ઉઠી હતી। થોડા સમય બાદ આ આગ વિકરાળ બની ટેન્કરમાં જોરદાર ધડાકા સાથે મોટો બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે ટેન્કરના સ્પેરપાર્ટ્સ ઉડીને દૂર દૂર સુધી વિખેરાઈ ગયા હતા। ધડાકાના કારણે નજીકની હાઈવે હોટલના પાર્કિંગમાં ઉભેલા 6 જેટલા ભારે વાહનોમાં પણ આગ ફેલાઈ હતી, જેના કારણે ટેન્કર સહિતના કુલ 7 વાહનો પૂરેપૂરા ભસ્મીભૂત થઈ ગયા હતા। ઘટનાના કારણે હાઈવે પર 10 થી 12 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જે લગભગ 5 કલાકની કામગીરી બાદ જ હળવો થયો હતો। ટેન્કરનો ચાલક હજી સુધી લાપતા છે અને તેનું મોત થયું હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં ભચાઉ ફાયર વિભાગ, ખાનગી ફાયર ટીમો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। આગ પર કાબૂ મેળવવા ફાયર ફાઇટર્સે સતત 3 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો અને સવારે 8 વાગ્યાની આસપાસ આગ કાબૂમાં આવી હતી। તો બીજી તરફ નેશનલ હાઈવે પેટ્રોલિંગ ટીમ અને સામખિયાળી પોલીસે ટેન્કરના કાટમાળને ક્રેન વડે દૂર કરવાનું કામ શરૂ કર્યું હતું, જેથી સવારના 10 વાગ્યા સુધીમાં ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો।